અજમલ તું અહીં સુધી આવવાનું કોઈ કારણ ભક્તરાજ? हाँ प्रभु, जो तन की जाने, जो तन की जाने, मन की जाने, जाने चित्त की चोरी प्रभु, एनाथी શું છુપાવું મારા નાથ કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ. હા ભક્તરાજ, હું તો મારા સ્વાર્થ અને પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. હે અજમલ, સ્વાર્થ કોને કહેવાય એ તમારા દ્વારકાધીશને કહો અજમલ. હા પ્રભુ, આજ મારી રેત મને ડગલે ને પગલે મેળાના માર મારે છે પ્રભુ. વાવણીએ જાતા ખેડૂતો પાછા વળી જાય છે પ્રભુ. આણુલા તેડવા જતા રાયકાઓ પાછા વળે છે પ્રભુ. આજ મારી રેત મારા સુકન પણ લેતી નથી પ્રભુ. આજ મારું મુખ જોઈ અને પાછા વળી જાય છે પ્રભુ. વાંજીઓ કહીને બોલાવે છે પ્રભુ. એટલા માટે આજે પુત્રનું વરદાન માટે આવ્યો છું પ્રભુ. હા ભક્તરાજ, હું જાણું છું કે આપની ઘરે પુત્ર નથી અને પુત્ર વિના તમારી પોકરણ ગઢની પ્રજા તમને ડગલે ને પગલે મેણા બોલે છે અજમલ. તમને વાંજિયા કહીને બોલાવે છે અજમલ. એ વાંજિયા મેળા હું અવશ્ય ભાંગીશ ભક્તરાજ. અરે ભક્તરાજ, તમે અત્યાર સુધી વાંજિયા હતા અજમલ, હવે તમે વાંજિયા નહીં રહો અજમલ. કારણ કે હું તમને વચન આપું છું કે તમારી ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. ભલે પ્રભુ. અરે ભક્તરાજ, હું તમને મારી અમર ડાળીમાંથી પેલું પુષ્પ આપું છું. તેમની ભક્તિ કરજો, તેમની સેવા કરજો અજમલ. ભલે પ્રભુ. હેવી અમાર હેડલું અમર પુષ્પ આપો. હો એવી અમર ડાલીનું અમર પુષ્પ આપ્યું. એ પુષ્પની પારણી મોટાડ સેવાય કરજો નવ નવમાં હસી અમારા. એવી અમાર હેડલું અમર પુષ્પ સેવાય અમે કરશું નવ નવમાં. સેવા પૂજા કરશું નવ નવમાં. અમર એવી અમારા એ ડાલીનું અમર પુષ્પ આપ્યું. અરે ભક્તરાજ, હા પ્રભુ. મેં આજે તમને અમર ડાળીનું અમર પુષ્પ આપ્યું ને, હા પ્રભુ. તેને તમે પારણી પઢાડજો, 9 માસ સેવા કરજો. જ્યારે 9 માસ પૂર્ણ થશે ને અજમલ, ત્યારે આપણી ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. અને આવીને તમારા વાંજિયા મેણા ભાંગશે અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ આપો પ્રભુ. હા ભક્તરાજ, આપ તેમનું નામ તમે વીરમદેવ રાખજો અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, પરમાર્થ કોને કહેવાય તે પણ આજ તમારા પ્રભુને કહો અજમલ. હા પ્રભુ, જો એક પુત્રનું વરદાન મેળવી અને હું પોખરણ ગઢ જાઉં ને પ્રભુ, તો આજ મારી પ્રજા મને શું કહે પ્રભુ ખબર છે તમને પ્રભુ? કહો ભક્તરાજ. હા પ્રભુ, કે અજમલ તો સ્વાર્થી છે પ્રભુ. નહીં પ્રભુ, એ વાત મને કદાપી માન્ય નહીં રહી પ્રભુ. સ્વાર્થની સાથોસાથ મારે પરમાર્થ પણ કરવું છે પ્રભુ. જેમ 100 રૂપિયે રૂપિયા વાળાનો કહેવાય પ્રભુ, એમ એક દીકરે દીકરા વાળાનો કહેવાય પ્રભુ. હા પ્રભુ, આજે મારવાડની ધરતી ઉપર પ્રભુ ભેરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. પશુ પંક્ષી કે માણસ જેવી જાત રહેવા નથી દેતો પ્રભુ. તેમનો સહાર કરે તેવો પ્રભુ, જેવો તેવો નહીં પ્રભુ. આપ સમાન આ જગતની અંદર પૂજાઈને તેવો મને પુત્ર આપો પ્રભુ. અરે ભક્તરાજ, આ જગતમાં મારા જેવો તો બીજો હું ક્યાંથી લાવું અજમલ? અને મારા જેવો બીજો તો કોઈ હોય જ ન શકે અજમલ. પરંતુ હે અજમલ, તમારા રૈયત પ્રત્યેના પ્રેમને જોઈ અજમલ, આજે તમારી લાગણી જોઈ અજમલ, હું તમારી ઘરે અવશ્ય અવતારધારણ કરીશ ભક્તરાજ. અરે ભક્તરાજ, લ્યો હું તમને બીજું અમર ડાળીનું પુષ્પ આપું છું. ભલે તેમને પારણી પઢાડજો, 6 માસ સેવા કરજો અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. એવી બીજી રે હે ડાળીના પુષ્પ તમને સોંપો. હા પ્રભુ. કે સેવાય એની કરજો 6 માસ. સેવાય એની કરજો 6 માસ. આજ બીજી રે, આજ બીજી રે હે ડાળીના પુષ્પ તમને
એવી અમર હે ડાલીનો બીજો પુષ્પ આપ્યો સેવા અમે કરશું છમાં સેવા પૂજા કરશું છમાં અમર એવી અમર ડાલીના બીજા પુષ્પ આપ્યા અરે વરરાજ, હા પ્રભુ આજ મેં તમને બીજું અમર ડાળીનું પુષ્પ આપ્યું ને, હા પ્રભુ તેને તમે પારણી ઉડાડજો. ભલે પ્રભુ પેલા પુત્રના જન્મ થયા બાદ છઠ્ઠા દિવસે હું પારણામાં પ્રગટ થાય સજમલ. ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ, પરંતુ તેમનું નામ અને નિશાની આપો પ્રભુ. હા ભક્તરાજ, મારું પ્રાગટ્ય હશે તો મારી નિશાની અવશ્ય છે અજમલ. સાંભળો અજમલ, આવા કંકુના 5 પગલે અજમલિયા મેં આવશું. કે ઉતારસ દૂધની હે ઉકળતી જોને તારીને કો હે જીને કો અજમલ તારી ઘરે આવશું. ઓહો એવા કંકુના 5 પગલે પ્રભુ તમે આવજો. ઓહો એવા કંકુના 5 પગલે પ્રભુ તમે આવજો. ઉતારજો ઉતરતી તમે બેગ એ જી દેગ હે પ્રભુજી મારી ઘરે આવજો. એ રાખજો રાખજો હે જી રામ દેવ રૂડ નામ હે જી નામ અજમલ તારી ઘરે આવશું. હો પ્રભુજી મારી ઘરે આવજો. અરે વંદરાજ, મારું પ્રાગટ્ય હશે ભાદરવા દસમ કેરી રાતડી હશે. મહેલની અંદર કંકુના 5 પગલા પડે, દૂધની ઉકળતી ડેક ઉતરે ઉપરથી વાજિંત્ર વાગે તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આપને ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે. ભલે પ્રભુ જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, આ તો મારા પ્રાગટ્યની વાત હતી અજમલ. અરે અત્યાર સુધી એક ભક્તે વચન માંગ્યું અજમલ, અને અત્યાર સુધી ભગવાને વચન આપ્યું અજમલ. હવે એક ભગવાન વચન માંગવા જઈ રહ્યો છે અજમલ, અને હવે ભક્તને વચન આપવાનો સમય આવી ગયો અજમલ. અરે ભક્તરાજ, અત્યાર સુધી ભગવાને વચન ભક્તે વચન માંગ્યું ને ભગવાન વચન માંગે છે અજમલ. સાંભળો ભક્તરાજ, આ તો મારા અવતારની વાત હતી. જે વાત કરવા જાઉં છું તે ધ્યાનથી સાંભળજો અજમલ. કારણ કે આપ તો બધું જાણો છો કે મૃત્યુલોકની અંદર જ્યારે જ્યારે પાપનો ભાર વધે છે ને ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરું છું અજમલ. તારા જેવા ભક્તોના કામ કરવા માટે. આ વાત મેં ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ હિ ધર્મસ્ય તદાત્મયં સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશકારે ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. હે અજમલ, જ્યારે આ મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધશે ને ત્યારે હું અવતાર ધારણ કરીશ તારા જેવા ભક્તોના કામ કરવા માટે, પાપીઓના સહાર કરવા માટે અજમલ. પરંતુ હે ભક્તરાજ, મારી આ માનવ લીલા હોય છે અને માનવ લીલાની અંદર મારી અવધિ પણ નિશ્ચિત હોય છે અજમલ. એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય ને તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામા સરોવરની પાણી હું સમાધિ લઈ લઈશ અજમલ. પ્રભુ શા માટે પ્રભુ તમે તમારા ભક્તની પરીક્ષા કરો છો પ્રભુ? આમાં મને કાંઈ પણ સમજાતું નથી પ્રભુ. હે તારણહાર પ્રભુ, આ સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પાણીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ. હે પ્રભુ, આમાં મને કાંઈ પણ સમજાતું નથી પ્રભુ કે હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ કર્યો નથી પ્રભુ. ને આપ
સમાધિની વાત કરો છો પ્રભુ? હા ભક્તરાજ, હું સમાધિની વાત એટલા માટે કરું છું આજે અજમલ. હું તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું અજમલ, એ તો મૃત્યુલોક છે. અને આપ તો જાણો છો ને કે એ મૃત્યુલોકની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન આપે અજમલ. અજમલ, હું તમને વાત કરીશ, તમને સત્ય લાગશે કારણ કે આ તો વૈકુંઠ છે. હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો. આજે હું તમને જે પણ વાત કરું ને, તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ. પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ને, ત્યારે આપ મારા પિતા હશો, હું તમારો પુત્ર હઈશ. એ પિતાને પુત્રના મોહમાં ન રહી જાવ ને અજમલ, એટલા માટે હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામા સરોવરની પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. ને હા અજમલ, હું તમને આ 4 નિશાની આપું છું: વીર ગેડિયો, અભય ઈચડો, રતન કટોરો ને અમર ડાબલી. આ 4 નિશાની મારી સમાધિની અંદર સાથે રાખજો અજમલ. ભલે પ્રભુ. અને હા અજમલ, જ્યારે જ્યારે આ 4 નિશાનીને જોશો ને ત્યારે ત્યારે તમને યાદ આવશે કે જેને હું લાવ્યો છું એક દિવસ મારે એને વળાવવાનો છે અજમલ. તમને આ મારી નિશાની મારી યાદ અપાવશે અજમલ. ભલે પ્રભુ. હા ભક્તરાજ, હજી પણ કોઈ ઈચ્છા હોય તો આજે તમારા પ્રભુને કહી દો અજમલ, હું તમારી સર્વ ઈચ્છા આજે પૂર્ણ કરી દઉં. હા પ્રભુ, તમે જેવી ગોકુળ મથુરાની અંદર રાસલીલા રચાવી હતી ને પ્રભુ, તેવા મારે રાસલીલાના દર્શન પણ કરવા છે પ્રભુ. હા મારા ભક્ત, આજે તમે થોડોક આરામ કરો. હું મારા ગોપ ગવાડિયાને બોલાવી તમને મારી રાસલીલાના દર્શન કરાવું છું. કે આજે કનૈયો એ બોલાવે ગોળિયા આવજો રે, આવજો સોનલા હે મંદિર, આવજો આપણા હે મંદિર. કનૈયો આજ કનૈયો એ બોલાવે ગોળિયા આવજો રે. હાલ